નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. સરદાર પટેલ રમતગમત જીમખાના સંકુલ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત અમદાવાદ ઝોનની કબડ્ડી સ્પર્ધાનો થયો પ્રારંભ. અંડર 14, અંડર 17 અને ઓપન કબડ્ડીની યોજાઈ સ્પર્ધા. 9 જિલ્લાની ભાઈઓ બહેનોની 58 ટીમોએ લીધો ભાગ. પાટણ તાલુકા પંચાયતના દંડક અને પક્ષના નેતાની કરવામાં આવી વરણી. તાલુકા પંચાયતના દંડક તરીકે ગેમરભાઈ દેસાઈ અને પક્ષના નેતા તરીકે રમેશજી ઠાકોરની કરવામાં આવી વરણી. નવીન હોદ્દેદારોનું ફુલહાર અને મોઢું મીઠું કરાવી પાઠવી શુભેચ્છાઓ. હવે સમાચાર વિગતવાર. પાટણ શહેરના સરદાર પટેલ રમતગમત જીમખાના સંકુલ ખાતે મહાકુંભ 2 અંતર્ગત અમદાવાદ ઝોનની 3 દિવસ કબડ્ડી સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. પાટણ શહેરના સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે અમદાવાદ ઝોનની કબડ્ડી સ્પર્ધાનો આજરોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં અંડર 14, અંડર 17 અને ઓપન કબડ્ડી સ્પર્ધામાં 9 જિલ્લાની ભાઈઓ બહેનોની 58 ટીમોએ ભાગ લીધો હતો, જે 3 દિવસ સુધી ચાલશે. વિજેતા ટીમ રાજ્યકક્ષાએ રમવા જશે. પાટણ ખાતે ચાલી રહેલી અમદાવાદ ઝોનની કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં પાટણ, ગાંધીનગર ગ્રામ્ય, ગાંધીનગર સિટી, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ સિટી, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા જિલ્લાનો સમાવેશ થાય છે, જેમાં આજે પ્રથમ દિવસે ભાઈઓ અને બહેનોની અંડર 17 અને ઓપન 17ની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી. આવતીકાલે અંડર 14, અંડર 17 અને ઓપન ભાઈઓ બહેનોની સ્પર્ધા યોજાશે. અંડર 14 બહેનો અને અંડર 17 બહેનોની સ્પર્ધા યોજાશે. પાટણ ખાતે યોજાઈ રહેલ અમદાવાદ ઝોનની કક્ષાની કબડ્ડી સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકાના કોર્પોરેટર મનોજ પટેલ, કીડા ભારતીયના અધ્યક્ષ જયંતિભાઈ પટેલ, રમતગમત અધિકારી નરેશભાઈ ચૌધરી, નોડલ ઓફિસર કમલાપાલ, કબડ્ડી એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ પરમાર, વ્યાયામ મંડળ પ્રમુખ કુબેરભાઈ ચૌધરી સહિત સ્પર્ધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રમતગમત વિકાસ અધિકારી કિરણ પટેલે જણાવ્યું કે ખેલ મહાકુંભ 2 રમાશે. ગુજરાતના અંતર્ગત સરદાર પટેલ રમત સંકુલમાં અમદાવાદ ઝોનની કબડ્ડીની સ્પર્ધાની 3 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 9 જિલ્લાની કબડ્ડીની 54 ટીમોએ ભાગ લીધો છે. તેમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર સિટી, ગાંધીનગર ગ્રામ્ય, અમદાવાદ સિટી, અમદાવાદ ગ્રામ્ય એમ 9 જિલ્લાની ટીમોની કબડ્ડી સ્પર્ધા પાટણ ખાતે યોજાઈ રહી છે. ત્યારે ખૂબ જ ઉત્સાહથી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. તેની સાથે ખૂબ જ નેશનલ કક્ષાનું આયોજન જેવું જ આયોજન ઝોન કક્ષાનું પણ આયોજન કરી રહ્યા છે. આજે ઓપન ગ્રુપ અને અંડર 17 કબડ્ડી ભાઈઓનું આયોજન સરદાર પટેલ રમતગમત સંકુલ પાટણ ખાતે કરાયું છે. તમામ ખેલાડી માટે રહેવા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 2.0 રમશે ગુજરાત જીતશે ગુજરાત સાથે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી સરદાર પટેલ રમત સંકુલ ખાતે ઝોન કક્ષા કબડ્ડીનું આયોજન કરેલ છે. તેમાં ભાઈઓ બહેનો ઓપન એજ ગ્રુપ, અંડર 17 અને અંડર 14 3 દિવસની સ્પર્ધાનું આયોજન કરેલ છે. તેમના માટે ઉત્તમ મેદાન, પાણી, ભોજન અને હોસ્ટેલમાં નિવાસની વ્યવસ્થા કરેલ છે. કુલ 9 ટીમો આવશે. ઓપન એજ ગ્રુપની 9 ટીમ અને 17ની 9 ટીમ એમ કુલ અત્યારે 18 ટીમો આજના દિવસે ભાગ લીધેલ છે. એ જ રીતે સતત 6 દિવસ સુધી 9 ટીમો ભાગ લેશે. એની અંદર ભાઈઓ બહેનોનો સમાવેશ કરેલો છે. ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે ગેમરભાઈ દેસાઈની વરણી કરવામાં આવતા વિવિધ સમાજો અને સંગઠનો દ્વારા તેઓનું સન્માન સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજ રોજ પાટણ શહેર માઇનોરિટી સમાજના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખના નવીન વરાયેલા પ્રમુખ ગેમરભાઈ દેસાઈનું ફુલહાર, બુકે અને શાલ ઉઢાડી સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર સમીમ બાનુ સુમર દ્વારા તેમના લેટર પેડ પર અભિનંદન શુભેચ્છા પત્ર આપી તેઓને શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે તેઓનું મોઢું મીઠું કરાવી તેઓને શુભેચ્છા સાથે આગામી સમયમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ગેમરભાઈ દેસાઈએ પણ માઇનોરિટી સમાજ અને કોર્પોરેટર શમીમ બાનુ દ્વારા તેઓનું સન્માન કરવા બદલ તેમને અભિનંદન પાઠવી આગામી સમયમાં તમામ સમાજોને સાથે રાખીને કોંગ્રેસનો હાથ મજબૂત કરવા જણાવ્યું હતું. આજે પાટણમાંથી માઇનોરિટી સમાજના તમામ અગ્રણીઓ, વોર્ડ નંબર 10ના કોર્પોરેટર બેન શ્રી સુમરાબેન અને સાથે બધા અગ્રણીઓ મળીને મારું પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે પાર્ટીએ મને અહીંયા બેસાડ્યું એનું સન્માન કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે આગામી સમયમાં લોકસભામાં સાથે મળી ચિંતન કરી અને આગળ વધીશું. તમારો છું અને તમારો રહીશ. પાટણ જિલ્લામાં ટીવી ન્યૂઝ ચેનલ ક્ષેત્રે મોટી નામના ધરાવનાર પીટીએન ન્યૂઝે સફળતાના 20 વર્ષ પૂર્ણ કરી 21મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે લોકોના પ્રેમ અને સહકારથી પીટીએન આગામી સમયમાં પણ પ્રજા સમક્ષ નિષ્પક્ષ અને તટસ્થ સમાચારો રજૂ કરવા કટિબદ્ધ છે. ત્યારે પ્રદેશના રાજકીય આગેવાનો સહિત પાટણ શહેરના સામાજિક આગેવાનોએ પીટીએનને 21મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને પીટીએન ન્યૂઝ ચેનલ ભવિષ્યમાં પણ લોકોપયોગી પ્રશ્નોને વાચા આપી સમાજને નવીન રાહ ચીંધે તેવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ પણ પાઠવી હતી. પીટીએન ન્યૂઝ ચેનલ જે ઇલેક્ટ્રોનિક મીડિયા છે તે ખરેખર ખૂબ જ સુંદર કામગીરી કરી રહી છે. સાથે અત્યારે હાલ વર્તમાન એમના 20 વર્ષ પૂર્ણ કરી જ્યારે 21 વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સૌ પીટીએન ન્યૂઝ ચેનલના સર્વેને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન આપું છું. પીટીએન ન્યૂઝ ચેનલ છેવાડાના માનવી સુધી અને દરેકની તકલીફોને વાચા આપે છે, તટસ્થતાથી એમના સમાચાર મૂકે છે. એ ખરેખર એક સરાહનીય બાબત છે અને હું ભારત વિકાસ પરિષદ સિદ્ધમ શાખાના અધ્યક્ષ તરીકે, પાટણ ઝવેરી બજાર એસોસિએશનના અધ્યક્ષ તરીકે હું પીટીએન ન્યૂઝ ચેનલને ફરી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આપ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી પણ એક શુભકામના અને શુભ ભાવનાથી આપને ફરી અભિનંદન આપું છું. પાટણ જિલ્લાની સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક ન્યૂઝ ચેનલ ને 20 વર્ષ પૂરા કરીને 21મા વર્ષમાં મંગળ પ્રવેશ જે કર્યો તે બદલ તે ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તે ચેનલે ખેડૂતો હોય કે વેપારી હોય કે દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં પણ એનો સહયોગ વધારે રહ્યો છે અને આ સમાચાર ટીવી પર પ્રસિદ્ધ કરવાથી તેનું નિરાકરણ પણ આવી શકે છે. આ બદલ આ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું. પાટણની કે જે ચેનલ હોય એ પીટીએન ચેનલ છે. આજે આ પીટીએન ચેનલ ઇલેક્ટ્રોનિક મીડિયા કે જે પાટણની અંદર કે 20 વર્ષ પૂર્ણ કરી પાટણ જિલ્લાની અંદર 21મા વર્ષની અંદર જ્યારે પ્રવેશ કરતી હોય તો અમે હું મારા તમામ મિત્રો દ્વારા એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે છેવાડાનો માનવી આજે પીચાઈ રહ્યો છે તો જો આ માત્ર ને માત્ર ચેનલ હોય તો પીટીએન હોય. નાનામાં નાની વાતની છેવાડાના માનવી સુધી આજે એ વાતની વાચા આપે છે. હું આ ચેનલને દિલથી હૃદયથી અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવી ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવી મારી શુભકામના. પાટણ જિલ્લાના સર્કિટ હાઉસ ખાતે એક દિવસીય ગ્રામ્ય મીડિયા વર્કશોપ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી પ્રકાશ મગદુમ દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રેન્ડ્સ ઇન જર્નાલિઝમ વિષય પર વ્યાખ્યાન આપતા શ્રી શ્યામ પારીકે વિષય વસ્તુ પર ભાર મૂક્યો હતો. વાર્તાલાપ દરમિયાન પાટણના પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું કે ભવિષ્ય ડિજિટલ છે અને પ્રિન્ટ એ વારસો છે. નવા માધ્યમો હજુ પણ સંક્રમણમાં છે. દિવસના અંતે સામગ્રી રાજા છે. સારી સામગ્રી માટે ભાષા એ સૌથી મહત્વપૂર્ણ ચાવી છે. તમે ટેલિવિઝન અથવા પ્રિન્ટ માટે કામ કરી શકો છો. દિવસના અંતે સારી ભાષાની જરૂર છે. કોઈ પણ વસ્તુ સારી ભાષાનું સ્થાન ન લઈ શકે. વધુમાં તેમણે ઉમેર્યું કે જ્યારે આપણે ભારત વિશે વાત કરીએ ત્યારે 74% ભારતીયો કન્ટેન્ટનો વપરાશ કરે છે. અસલી સંખ્યા અલગ છે. અહીં ભારતમાં એક ઉપભોક્તા બહુવિધ ભાષાઓમાં માહિતીનો વપરાશ કરે છે. તેથી એક ઉપભોક્તા સરેરાશ 3 ભાષાઓમાં સામગ્રીનો વપરાશ કરી રહ્યો છે. પીઆઈબી અમદાવાદના એડીજી શ્રી પ્રકાશ મગદુમે જણાવ્યું કે અમે પ્રતિસાદ માટે તૈયાર છીએ અને વાર્તાલાપ વર્કશોપનો આ મુખ્ય હેતુ છે. તેમણે કહ્યું કે ટેકનોલોજી વિકસી રહી છે જેથી અમે નવા વલણો પર જાગૃતિ લાવવાનું લક્ષ્ય રાખીએ છીએ. સોશિયલ મીડિયાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. સાંતલપુરના રણ વિસ્તારમાં 10 એકર જમીનમાં મીઠું પકવતા અધિકૃત અગરિયાઓએ માન્યો સરકારનો આભાર.
સરકાર પાસેથી વર્ષો પહેલા 10 એકર જમીન લીઝ પર મેળવીને અગરિયાઓ મીઠું પકવતા હતા, પરંતુ આ વિસ્તાર અભયારણ્યમાં જાહેર થયો હોવાથી લીઝ રિન્યૂ કરાવવી મુશ્કેલ બન્યું હતું. પરંતુ રાજ્ય સરકાર વર્ષો જૂના પડતર પ્રશ્નનું નિરાકરણ લાવી સર્વે અને સેટલમેન્ટ મુજબ ખૂબ જ ચોકસાઈપૂર્વક વર્ષો જૂના આધાર પુરાવા મેળવીને અધિકૃત અગરિયાઓને રણ મીઠું પકવવાની મંજૂરી આપતા 10 એકર જમીનમાં મીઠું પકવીને ગુજરાન ચલાવતા અગરિયાઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. અગરિયાઓએ રણમાં એક બેઠકે યોજી ભૂતકાળના સંસ્મરણો વાગોળીને ખુશી વ્યક્ત કરી હતી. ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે અગરિયાઓએ સરકારનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું કે અમે કચ્છના નાના રણમાં મીઠું પકવીને ગુજરાન ચલાવીએ છીએ. પેઢીઓથી અમારા પરિવારો રણમાં મીઠું પકવવાના વ્યવસાયથી જોડાયેલા હોવાથી અમારી રોજી માટે અન્ય વિકલ્પ પણ નથી. પરંતુ છેલ્લા 2-3 વર્ષમાં લેબર કાર્ડ ધારક મજૂરોએ અનઅધિકૃત રીતે અમારા આવન જાવનના રસ્તા બંધ કરીને રસ્તાઓ વચ્ચે અગરો બનાવ્યા હોય અમે મીઠું પકવેલું રણમાંથી બહાર લાવવું અશક્ય બન્યું હતું. લેબર કાર્ડ ધારક મજૂરોએ ખૂબ જ મોટી સંખ્યામાં અગરો બનાવેલા હોવાથી વર્ષોથી 50 ફૂટની ઊંડાઈનું પાણી હાલ 300 થી 350 ફૂટની ઊંડાઈએ પહોંચી ગયેલા છે. ઊંડા પાણીમાં ખારાશ ઓછી હોય છે. આ પાણી દિવસે ને દિવસે વધુને વધુ ઊંડા જઈ રહ્યા છે, જેથી મીઠું પકવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે. આ મજૂરોના લીધે અમારા અસ્તિત્વનો સવાલ ઊભો થયો છે. અમે અધિકૃત અગરિયા હોવાથી સરકાર દ્વારા તમામ અધિકૃત અગરિયાઓને અભયારણ્યમાં મીઠું પકવવા અગર કાર્ડ મળી ગયા તે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. હું રાજગોર વિનોદકુમાર નાગરલાલ, રહેવાસી સાંતલપુર. હું વર્ષોથી મીઠાના અગરમાં કામ કરું છું અને મને જે સરકારે અધિકૃત અગરિયા તરીકેનો જે હક આપ્યો તે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર. લોકસભાની ચૂંટણી અંતર્ગત આજરોજ પાટણ એપીએમસી હોલ ખાતે કેન્દ્રીય મંત્રી કૈલાશજી ચૌધરીની ઉપસ્થિતિમાં અપેક્ષિત હોદ્દેદારો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. પાટણ એપીએમસી હોલ ખાતે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પાટણ એપીએમસી ચેરમેન સ્નેહલભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી કૈલાશજી ચૌધરીનું ઓગણી લાકડી અને પાઘડી આપી સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર નિસ્વાર્થ ભાવે માં ભારતીને પરમ વૈભવના શિખર પર લઈ જવા માટે મહેનત કરે છે. ચૂંટણી હોય કે ના હોય, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર સતત કાર્યશીલ રહે છે. સત્તાથી સેવાના માધ્યમથી છેવાડાના માનવીને પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ મળે તે દિશામાં પણ કાર્યકર હંમેશા કટિબદ્ધ છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો જીતાડી સમગ્ર દેશમાં ગુજરાતનું ગૌરવ વધે અને સૌથી વધુ ગુજરાત રાજ્યમાંથી ભારતીય જનતા પાર્ટીને વોટ મળે તે દિશામાં હોદ્દેદારો અને કાર્યકરોએ કામ કરવું જોઈએ. આ બેઠકમાં પાટણ લોકસભાના પ્રભારી અશોકભાઈ જોશી, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત અपेक्षित હોદ્દેદારો હાજર રહ્યા હતા. आने वाले लोकसभा के चुनाव में भारतीय जनता पार्टी की 370 प्लस और एनडीए की 400 प्लस सीटें आए, इसको लेकर पूरे देश भर के अंदर जिस तरह से जनता के अंदर विश्वास, प्रधानमंत्री नरेंद्र मोदी जी की गारंटी पे भरोसा है और कार्यकर्ताओं के अंदर जो जोश है और उत्साह है, इसको देखकर निश्चित रूप से कह सकता हूँ कि भारतीय जनता पार्टी की प्रचंड बहुमत की यहाँ पर 400 प्लस की सरकार बनेगी और हमारे सभी कार्यकर्ताओं ने इसकी पूरी तैयारी की है. आज इस बैठक के अंदर भी यही हुआ कि हमने अलग अलग जिस तरह से जिम्मेवारी है उस जिम्मेवारी जिनको दी है वो कार्यकर्ता अपने क्षेत्र में काम कर रहे हैं और मुझे ये पूरा भरोसा है कि गुजरात जिस तरह से गुजरात के अंदर 26 सीटें पिछली 2 बार आई है, इस बार हैट्रिक भी मारेगी और तीसरी बार 26 की 26 सीटें गुजरात में भारतीय जनता पार्टी की आएगी और जिस तरह से पिछली बार से भी इस बार हर बूथ पर 370 वोट अधिक कैसे आए उसकी रणनीति बनाकर निश्चित रूप से कार्यकर्ता लगे हुए हैं और प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी का जो विश्वास है, जो उन्होंने बात की है, उसके ऊपर पूरा देश का कार्यकर्ता उत्साहित है और पूरे मनोयोग से लगा हुआ है और पूरे देश की जनता है वो प्रधानमंत्री जी के विकास के साथ है. प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी ने जो इंफ्रास्ट्रक्चर को मजबूत किया है या जिस तरह से गरीब कल्याण की योजनाएं बनाई है, आज जिस तरह से देश दुनिया के अंदर आगे बढ़ रहा है, तो इन सभी चीज़ों को हिंदुस्तान की जनता देख रही है और हिंदुस्तान की जनता आज प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी के साथ है और इसीलिए मैं कह सकता हूं कि निश्चित रूप से प्रधानमंत्री जी ने जो कहा है 400 प्लस, वो निश्चित रूप से देश की जनता 400 प्लस देगी भारतीय जनता पार्टी की झोली में और प्रचंड बहुमत की सरकार बनेगी. और कांग्रेस, जो कि प्रधानमंत्री जी ने कहा कि कांग्रेस मुक्त हिंदुस्तान को करना है, तो अब ये आप देख रहे हैं कि उनका अंतिम दौर चल रहा है. बहुत जल्दी ये कांग्रेस मुक्त हिंदुस्तान होगा. ऐसा है, ये गठबंधन नहीं है, घमड़िया गठबंधन है और
इस गठबंधन के अंदर अभी कोई चेहरा भी तय नहीं है। पहले वो अपना चेहरा तो बता दे कि कौन उनका प्रधानमंत्री होगा। जिस व्यक्ति का नाम प्रधानमंत्री के अंदर आता है वो उसका वहाँ से पता कट जाता है। तो इसलिए उनके अंदर खुद में ही एकता नहीं है और उन्होंने वहाँ पर जिस तरह से एक भ्रष्टाचारियों की फौज इकट्ठी कर रखी है जो अपने अपने प्रांतों में लूटने में लगे हुए हैं। वहाँ की जनता का गाड़ी कमाई का पैसा है उसको किस तरह से अपना घर भरने में लगे हुए हैं। तो इसलिए मैं कह सकता हूँ कि दूसरे जो जितने भी है वो अपनी अपनी तिजोरी भरने में लगे हुए हैं। उनको अपने प्रदेश के अंदर उनका सिर्फ उनका जितना जनाधार है, दूसरे प्रांतों में एक दूसरे संगठन का कोई जनाधार भी नहीं है, चाहे वो कितने भी इकट्ठे हो जाए। अगर मैं कहना चाहता हूँ आप पार्टी है वो बंगाल में क्या कर लेंगे, अगर टीएमसी है तो वो अगर यहाँ पे राजस्थान में उनका क्या असर है। तो इसलिए मैं कहना चाहता हूँ कि दूसरी जो भी पार्टी है वो एक क्षेत्रीय पार्टियाँ हैं और अगर कोई आज विश्व की सबसे बड़ी पार्टी है तो वो भारतीय जनता पार्टी है। और निश्चित रूप से प्रधानमंत्री जी ने जैसा कहा है कि निश्चित रूप से देश की जनता आज प्रधानमंत्री जी के साथ है और हम 400 प्लस के साथ भारतीय जनता पार्टी की सरकार बनाएंगे। પાટણ તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ તાલુકા પંચાયતના દંડક અને પક્ષના નેતાની વરણી કરવામાં આવી હતી। અગાઉ પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે લલીબેન દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે સોનલબેન ઠાકોરની વરણી કરાઈ હતી। ત્યારે આજરોજ પાટણ તાલુકા પંચાયતના દંડક અને પક્ષના નેતાની વરણી માટે બેઠક મળી હતી, જેમાં પાટણ તાલુકા ભાજપ મહામંત્રી જલુજી ઠાકોર પક્ષનો મેન્ડેટ લઈને આવ્યા હતા, જેમાં તાલુકા પંચાયતના દંડક તરીકે ગેમરભાઈ દેસાઈ અને પક્ષના નેતા તરીકે રમેશજી ઠાકોરને મેન્ડેટ આપવામાં આવતા બંને હોદ્દેદારો દંડક અને પક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવી હતી। ત્યારે પક્ષના દંડકની વરણી કરાતા તેઓનું ભારતીય સંસ્કૃતિ અનુરૂપ કુમકુમ તિલક કરી તેઓને વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો। આ પ્રસંગે પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ સહિતના પક્ષના આગેવાનો અને તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિતની ટીમે તેઓને ફુલહાર અને મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ લલીબેન દેસાઈ, ઉપપ્રમુખ સોનલબેન ઠાકોર સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા। ત્યારે પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલે આજરોજ તાલુકા પંચાયતના દંડક અને પક્ષના નેતાની વરણી કરવામાં આવી હોવાનું જણાવી આગામી સમયમાં તમામ સભાસદોને સાથે રાખીને તાલુકા પંચાયતને કરવાની ખાતરી આપી હતી। આજરોજ પાટણ તાલુકા પંચાયત કચેરી ખાતે દંડક તરીકે ગેમરભાઈ દેસાઈ, ચંદુ મણાવાળા અને રમેશજી ઠાકોર ડેરવાળાની નિયુક્તિ કરવામાં આવી છે। આ બંને મહાનુભાવોને અમારી બહુ વિનંતી છે કે પાટણ તાલુકાના વિકાસના કાર્યો ખૂબ ઝડપથી કરાવે અને એ પણ પોતે આગળ વધે અને પ્રજાની સેવાથી કામ કરે એવો અમારી પોતાની વિનંતી છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર। સરદાર પટેલ રમતગમત જીમખાના સંકુલ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત અમદાવાદ ઝોનની કબડ્ડી સ્પર્ધાનો થયો પ્રારંભ। અંડર 14, અંડર 17 અને ઓપન કબડ્ડીની યોજાઈ સ્પર્ધા। 9 જિલ્લાની ભાઈઓ બહેનોની 58 ટીમોએ લીધો ભાગ। પાટણ તાલુકા પંચાયતના દંડક અને પક્ષના નેતાની કરવામાં આવી વરણી। તાલુકા પંચાયતના દંડક તરીકે ગેમરભાઈ દેસાઈ અને પક્ષના નેતા તરીકે રમેશજી ઠાકોરની કરવામાં આવી વરણી। નવીન હોદ્દેદારોનું ફુલહાર અને મોઢું મીઠું કરાવી પાઠવી શુભેચ્છાઓ। આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ। રજા આપશો। નમસ્કાર।